વડોદરામાં ગેરકાયદેસર રીતે દબાણનો રાફડો કરનાર સામે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. થોડા દિવસ પહેલાં ભાજપ અને પોલીસની ચકમક થઈ હતી, ત્યારે વિસ્તારના નગરસેવક મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેને લઈ પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ 4 દરવાજામાં ઘૂસી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. કામગીરીમાં જી ડિવિઝન અને ઈ ડિવિઝન એસીપી સહિત વાડી અને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 2 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે અને નગરપાલિકા દ્વારા સતત આ કાર્યવાહી કરવામાં આવશે. 4 દરવાજામાં ટ્રાફિકના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને ઝોન 3 અને ઝોન 4ની ટીમો દ્વારા આ અલગ અલગ જે વિસ્તારો છે, 4 ગેટ છે, એની અંદર ટ્રાફિકના પ્રશ્નો નિવારવા માટે આજે ટીમ્સ દ્વારા દબાણ હટાવવાની વ્યવસ્થિત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે અમારું જે જાહેરનામું છે 5:30 થી 7:30 સુધી, એ જાહેરનામાનું પણ અમલવારી કરાવવાની છે અને એ વ્યવસ્થિત અમલવારી થાય અને એના લીધે રિક્ષાઓના લીધે જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને પણ હલ કરી શકાય. આ ઉપરાંત જે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે અને એના કારણે ઓલરેડી રસ્તો જે સાંકડો છે એમાં વધારે સંકળાશ થાય છે, તો એને ધ્યાનમાં રાખીને પણ દબાણ શાખાની ટીમને સાથે રાખીને આજે અહીંયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. 10 જેટલી રિક્ષાઓ પણ ડિટેન કરવામાં આવી છે અને લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે. માંડવી ગેટની આજુબાજુના જે 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર છે તેમાં દબાણ શાખા દ્વારા, બીએમસીના દબાણ શાખા દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમાં ટ્રાફિકના પોલીસ જવાનો અને કર્મચારી અધિકારી તથા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે જે રસ્તામાં અડચણરૂપ થઈને વાહનો પાર્ક કરીને મૂકેલા હતા તેમાં પણ ટ્રાફિક શાખા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.